સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। અઠવાલાઈ સુધના સચિન પાંડેસરામાં પણ વરસાદી માહોલ જામ્યો। અડાજર રાંદેર સહિત વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। ગઈકાલે છૂટાછવાયા વરસાદ બાદ આજે ધોધમાર વરસાદ પડ્યો। સુરત શહેરમાં મોડી રાતથી ફરી વરસાદ પડ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત થઈ। જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને કેટલાક વિસ્તારોની અંદર જે છે તે અતિભારે જે વરસાદ છે તે પડી શકે છે, ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદી વાતાવરણ જામ્યું છે। ગઈકાલે બપોર બાદ જે રીતે ઉઘાડ નીકળ્યો હતો સુરત શહેરની અંદર, અને ત્યારબાદ મોડી રાત્રિથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે। અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે, વહેલી સવારે પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે એક શહેરની અંદર એક ઠંડક જે છે તે પ્રસરી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી જે ગરમી અને ઉકળાટના કારણે શહેરીજનોએ જે ત્રાહિમામ પોકાર્યા હતા અને સતત જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે સુરત શહેરની અંદર ઠંડક પ્રસરી છે। અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય તે પ્રમાણે સુરતના જે પીપલોદ રોડ ઉપર છે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે, વાહનોની અવર જવર છે તે જોવા મળી રહી છે। લોકો છે તે વરસાદથી બચવા માટે જે રેઇનકોટ છે, છત્રીનો ઉપયોગ કરી અને પોતાના રોજગાર અથવા તો નોકરી ધંધે જતા નજરે પડી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે દક્ષિણ ગુજરાતની અંદર જે ખેડૂતોને અંદર એક ખુશીનો માહોલ પણ છે, કારણ કે જે ઘણા સમયથી જે વરસાદ જે ખેંચાવાની જે વાત હતી ને તે દરમિયાન જે સતત જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે વાવણી લાયક જે વરસાદ જે વરસી રહ્યો છે, જેથી ખેડૂતોની અંદર એક ખુશીનો જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમની અંદર જે કેચમેન્ટ જે વિસ્તાર છે ત્યાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, અને ત્યારે ઉકાઈ ડેમની અંદર નવા નીરની પણ આવક થઈ રહી છે। સાથે સાથે તાપી નદીની વાત કરીએ, તાપી નદીની અંદર પણ કેચમેન્ટ જે વિસ્તાર છે ત્યાં સતત જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે તાપી નદીની અંદર નવા નીરની આવક થવાના કારણે સુરતને અડાજણ જે કતારગામ અને રાંદેરને જોડતો જે કોઝવે છે તે ઓવરફ્લો થઈ અને પસાર થઈ રહ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે તાપી નદી હાલ જે છે તે બંને કાંઠે વહેતા નજરે પડી રહી છે, અને સાથે દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદી માહોલ છે તેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની અંદર એક ખુશીની આશા છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે